રાજ્યમાં અંધેર વહીવટનો સૌથી મોટો નમૂનો સરકારની જ આવાસ યોજનાઓમાં જોવા મળી રહ્યો છે। રાજ્યમાં લાભાર્થીઓને લાભ આપવાના નામે આવાસો તો મોટા પાયે બની રહ્યા છે, પણ તેના હાલ કેવા છે તેની સાબિતી આપની સ્ક્રીન પર દેખાતી આ તસવીરો આપી રહી છે। વટવામાં 15 વર્ષ અગાઉ 180 કરોડના ખર્ચે બનેલા આવાસો કોઈને ફાળવાયા જ નહીં અને આખરે તેને તોડી પાડવાનો વારો આવી ગયો। તો થોડા સમય બાદ પાલનપુરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે અહીં 63 કરોડના ખર્ચે બનેલા આવાસો 8 વર્ષથી ફાળવાયા વિના પડ્યા છે અને હાલ ખંડેર હાલતમાં પડ્યા છે। ચિંતાજનક સ્થિતિ તો અમદાવાદના થલતેજમાંથી પણ સામે આવી રહી છે। અહીં વર્ષ 2019થી આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આવાસનું કામ આજ દિન સુધી પૂરું નથી થયું। અનેક લાભાર્થીઓના 3 લાખ રૂપિયા પણ અટવાઈ પડ્યા છે। જ્યારે આ તરફ અમદાવાદના મકરબામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્થિતિ કંઈક આવી જ છે। લોકોએ લોન લઈ 3 લાખ રૂપિયા તો ભર્યા, પરંતુ આજ દિન સુધી મકાન ન મળતા લોકો લોનના હપ્તા અને મકાનના ભાડાનો બેવડો બોજ સહન કરી રહ્યા છે। તંત્ર દ્વારા હંમેશા 3 મહિનાનો વાયદો કરાય છે, પણ આ 3 મહિના ક્યારેય પૂરા જ નથી થતા। મુદ્દો એ છે કે ગુજરાતમાં આ કેવો અંધેર વહીવટ ચાલી રહ્યું છે। આવાસ યોજનામાં અંધેર વહીવટનો મુદ્દો વિસ્તારથી સમજીએ તો અમદાવાદના વટવા અને થલતેજ બાદ હવે મકરબામાં પણ આવાસ યોજનાનો વિવાદ વકર્યો છે। મકરબામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન હજુ સુધી લોકોને સોંપવામાં નથી આવ્યા। આવાસ ફાળવવામાં તંત્ર શા માટે ઉદાસીન જોવા મળી રહ્યું છે? વર્ષ 2021 પહેલા જ લાભાર્થીઓ 3 લાખ રૂપિયા ભરી ચૂક્યા છે। રૂપિયા ભરી લીધા હોવા છતાં આવાસ ન મળતા લાભાર્થીઓ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે। આવાસ યોજનામાં બેદરકારી બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સત્તાધીશોએ શીખ લેવાની જરૂર છે, કારણ કે એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર સંખ્યાબંધ આવાસ તૈયાર તો થઈને પડ્યા છે, પરંતુ આખરે તેની ફાળવણી કરવામાં આવી નથી। લોકોને રહેવા માટેની પરવાનગી આપવામાં આવી નથી, જેના કારણે અનેક એવા પરિવારો છે કે જે પોતાના ઘરના ઘરમાં વસવાટ કરવા માટે રાહ જોઈને બેઠેલા છે। 1500થી વધુ મકાનો મકરબામાં તૈયાર થઈને બેઠા છે, પરંતુ આખરે તેને શા માટે નથી સોંપવામાં આવ્યા? 3 લાખથી વધુ રકમ જે આવાસ યોજનાના લાભાર્થીઓ હતા તેઓ ભરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં ન તો તેમને મકાન મળ્યા છે, ન તેમને તેમના નાણાં પરત મળ્યા છે। સૌથી મહત્વની બાબત કે 20 જેટલા બ્લોક છે અને 1500થી વધુ મકાનો છે। આખરે અનેક પરિવારો રૂપિયા ભર્યા હોવા છતાં પણ પોતે ભાડા ભરી રહ્યા છે, તે પ્રકારની ફરિયાદો છે, જેના કારણે આખરે 3 લાખ રૂપિયાની રકમ વર્ષ 2021માં સંપૂર્ણપણે પૂરી કરી દેવામાં આવી, પરંતુ તેમ છતાં ન તો મકાન મળ્યા, ન તો કોઈ પણ પ્રકારનો જવાબ। કેમેરામેન નિલેશ વાઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અનેક લાભાર્થીઓએ ઘરનું ઘર મળે તે આશાએ 3 લાખ રૂપિયા ભર્યા હતા। કોઈએ લોન લઈને નાણાંની વ્યવસ્થા કરી, પણ હાલ તો લાભાર્થીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે। એક તરફ લીધેલી લોનના હપ્તા ચાલુ છે અને બીજી તરફ આવાસ યોજનાનો લાભ પણ નથી મળ્યો, એટલે લોકો મકાનના ભાડા ચૂકવવા મજબૂર બન્યા છે। લાભાર્થીઓનો આક્ષેપ છે કે જ્યારે તેઓ આ અંગે પૂછપરછ કરવા જાય છે ત્યારે તેમને 3 મહિનાનો વાયદો દર વખતે કરવામાં આવે છે, પણ આવા 3 મહિનાના વાયદા તો છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહ્યા છે। कि घर मिल जाएगा, किराए के घर में कब तक रहेंगे? और भरा तो फिर यही है कि उस घर में भी किराया भर रहे हैं और ऐसे भी यहाँ पे भी सोचा था कि मिल जाएगा, लेकिन अब क्या करें, किराया भरना पड़ रहा है। कितनी मुश्किल हो रही है, वही दिक्कत हो रही है। बस यही, बस 3 ही महीने उनके वो होते हैं, बस 3 ही महीने बोलते हैं। जब 3 महीने के बाद फिर जाओ, फिर 3 महीने, यही 2 साल से यही हो रहा है खाली। 2017માં જે મકાન માટેના જે ફોર્મની ફાળવણી કરવામાં આવી હતી તેમાં ફોર્મ ભરેલ હતા। 2019માં એનું એલોટમેન્ટ થયેલું હતું અને 2021માં સંપૂર્ણપણે પૈસા ભરી ચૂક્યા છે, પણ હજી સુધી સરકાર તરફથી કે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમને કોઈ પણ પ્રકારનો સરળ કે સચોટ જવાબ મળી શકતો નથી। 3 લાખ રૂપિયા ભરેલા છે અને બીજા 37,000 મેન્ટેનન્સના પણ હપ્તા ચૂકવી ગયો છે, પૂરેપૂરા ચૂકવી ગયેલા છે પૈસા 2021માં। મકાન બાબતે હવે શું કહે છે? મકાન બાબતે હજી પણ એમ જ કહે છે કે હજી 3 મહિના પહેલાં બીયુ પરમિશન માટે ખેંચાતું હતું, પછી અસાનધારા માટે કે હજી ફાઇલ મૂકેલી છે, પછી કે આધાર ખરાઈ માટે મૂકેલું છે। બસ એવી રીતના દાવા ઠોક કરે છે। તો
તો મકરબામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. વર્ષ 2017માં શરૂ થયેલું કામ વર્ષ 2019માં પૂરું કરવાનું વચન હતું, છતાં પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ દ્રશ્યો આપ મકરબાના આવાસના જોઈ રહ્યા છો, જેને પગલે મકરબાના 20 બ્લોકના 1512 આવાસો હાલ તો અટવાઈ પડ્યા છે. અહીં સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કામમાં મોડું થયું હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં શા માટે નથી લેવાયા અને 3 લાખ રૂપિયા ભરીને બેઠેલા લાભાર્થીઓને તેમનો હક ક્યારે મળશે?